નમસ્કાર. તમે હનુમાનજીના મંત્ર વિશે જે માહિતી આપી છે તે સાચી છે. કળિયુગમાં હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે અને મંગળવારે તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે. તમે પૂછેલા વિષયને અનુસરીને અહીં હું હનુમાનજીના 5 પ્રભાવી મંત્રો વિશે જણાવી રહ્યો છું, જે જીવનમાં સફળતા લાવવામાં અને સંકટોમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. 1. હનુમાન બીજ મંત્ર. મંત્ર ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હું ફટ. મહત્વ: આ મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તેનો જાપ કરવાથી હિંમત, શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. તે શત્રુઓ પર વિજય અપાવવામાં પણ મદદરૂપ છે. 2. મનોકામના પૂર્તિ માટેનો મંત્ર. મંત્ર ઓમ નમો ભગવતે હનુમતે નમઃ. મહત્વ: આ મંત્રનો નિયમિત જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે કોઈ વિશેષ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છો છો તો આ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયક છે. 3. ભય અને સંકટ નિવારણ મંત્ર. મંત્ર ઓમ શ્રી હનુમતે નમઃ. મહત્વ: આ મંત્ર ખૂબ જ સરળ અને પ્રભાવી છે. તેનો જાપ કરવાથી અજાણ્યા ભયથી મુક્તિ મળે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સંકટો ટળી જાય છે. 4. ધન અને સમૃદ્ધિ માટેનો મંત્ર. મંત્ર ઓમ અંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમાન પ્રચોદયાત. મહત્વ: આ મંત્રને હનુમાન ગાયત્રી મંત્ર પણ કહેવામાં આવે છે. તેનો જાપ કરવાથી જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. 5. રોગ અને પીડા નિવારણ મંત્ર. મંત્ર ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારકાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. મહત્વ: આ મંત્રનો જાપ ખાસ કરીને રોગ અને શારીરિક પીડાથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. તે ગંભીર બીમારીઓ અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. આ મંત્રોનો જાપ શુદ્ધ મન અને શ્રદ્ધા સાથે કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના દરેક સંકટ દૂર થાય છે. શું તમે હનુમાનજીની પૂજા વિધિ વિશે પણ જાણવા માંગો છો?